હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ પર આધારિત કેટલાક ઉદાહરણો જોયા હતા. આ લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ પર આધારિત બીજા કેટલાક વધારાના ઉદાહરણો જોઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર, જેમાં પહેલું ઉદાહરણ છે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો આપણે કીધું કે એની સાપેક્ષે બીનો વેગ, બીની સાપેક્ષે એનો વેગ. પહેલા આપણે આટલું શોધી લઈએ, સમજી લઈએ. તો બે સમાંતર રેલવે ટ્રેક છે, બતાવી દઈએ આપણે. ઓકે, આને આપણે નોર્થ કહી દઈએ, આને આપણે સાઉથ કહી દઈએ, આને આપણે ધન એક્સ કહી દઈએ, આને આપણે ઋણ એક્સ કહી દઈએ. હવે ટ્રેન એ કઈ દિશામાં ગતિ કરે છે? તો જે ટ્રેન એ છે એ ટ્રેન એ ઉત્તર દિશામાં કેટલી ઝડપથી? 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ટ્રેન બી છે એ ટ્રેન બી દક્ષિણ દિશામાં કેટલી ઝડપથી? 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. અહીંયા બંને ટ્રેનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આપણે સાપેક્ષ વેગ શોધીશું તો સરવાળો જ થશે. પણ આપણે મેથડથી જઈશું. તો અહીંયા બંને ટ્રેનો જમીન એટલે કે ગ્રાઉન્ડની સાપેક્ષે ગતિ કરે છે. તો આપણે ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ લઈએ. તો ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ શું લખાશે? આપણને લખતા આવડવું જોઈએ. VAG 54 કિલોમીટર પર અવર. એ જ રીતે ટ્રેન બીનો જમીનની સાપેક્ષે વેગ VBG. ઓકે, ટ્રેન એ ધન એક્સ દિશામાં ગતિ કરે, ટ્રેન બી ઋણ એક્સ દિશામાં ગતિ કરે, તો એનો વેગ આપણે નેગેટિવ લઈશું, 90 કિલોમીટર પર અવર. પહેલો આપણે શોધીએ એની સાપેક્ષે બીનો વેગ. એની સાપેક્ષે બીનો વેગ. તો એની સાપેક્ષે બીનો વેગ એટલે શું લખાય? એની સાપેક્ષે બીનો વેગ એટલે VBA. કોનો વેગ? બીનો વેગ. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. જેના વડે, જેના દ્વારા, જેની સાપેક્ષે એ પાછળ. તો VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. બંને ટ્રેન કોની સાપેક્ષે ગતિ કરે છે? બંને ટ્રેન જમીનની સાપેક્ષે ગતિ કરે. તો અહીંયા આપણે લખી નાખીએ VBG, અહીંયા VAG થશે. હવે VBG કેટલા છે? તો VBG છે -90, VAG છે -54. તો VBA થશે -144 કિલોમીટર પર અવર. ચલો, તમને કહે કે મીટર પર સેકન્ડમાં કેટલો વેગ થાય, તો કઈ રીતે શોધીશું? તો સમજો. અહીંયા આપણને વેગ કેટલો મળ્યો? તો VBA ઇઝ ઇક્વલ ટુ મળ્યું -144 કિલોમીટર પર અવર. મેં તમને કીધું છે કે કિલોમીટર પર અવરમાંથી જવું હોય તો જે મૂલ્ય હોય એને 5/18 વડે શું કરી નાખવાનું? ગુણી નાખવાનું. બરોબર છે? તો અહીંયા VBA ઇઝ ઇક્વલ ટુ -144 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. 18 × 144 અને 8 × 5 = 40. તો VBA આપણને કેટલા મળશે? તો VBA આપણને મળશે -40 મીટર પર સેકન્ડ. ઓકે, હવે આપણને બીજામાં કીધું છે કે બીની સાપેક્ષે એનો વેગ શોધો. બીની સાપેક્ષે એનો વેગ. તો બીની સાપેક્ષે એનો વેગ શું થાય? VAB. તો VAB ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો VAG માઇનસ VBG થશે. VAG કેટલા? તો VAG 54
VBG કેટલા -90. ઓકે, માઇનસ પ્લસ, તો 54 + 90, તો VAB ઇઝ ઇક્વલ ટુ 144 km/h, એટલે 40 મીટર/સેકન્ડ. હવે આનો અર્થ સમજવો પડશે આપણે. VAB એટલે કે એનો વેગ જે બી જોઈ રહ્યો છે, તો ટ્રેન બી ને ટ્રેન એ પોતાની તરફ કેટલા વેગથી આવતી હોય એવો અનુભવાશે. 144 km/કલાકની ઝડપે આવી રહ્યું હોય એવો અનુભવાશે. એ જ રીતે VBA એટલે કે બીનો એની સાપેક્ષે વેગ, એટલે બીનો વેગ જે એ જોઈ રહ્યો છે, તો એને ટ્રેન બી પોતાની તરફ માઇનસ છે એટલે પાછળ 144 km/કલાકની ઝડપે આવતી હોય એવો અનુભવાશે. ઓકે, હવે જો સમજો થર્ડ. હવે તમને એવું કીધું કે ટ્રેન એની છત પર, તો હું આખો અલગ કિસ્સો લઈ લઉં છું. ચલો, આ ટ્રેન એ છે જે કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં. એને આપણે +x લીધી છે. ટ્રેન એ કેટલી ઝડપથી ગતિ કરે છે? તો 54 km/કલાકની ઝડપે ગતિ કરે છે. આ ટ્રેનની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 km/કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે, અહીં આપણે વ્યક્તિ લઈ લઈએ કોઈ, ઓકે, એને આપણે P વડે દર્શાવી દઈએ, પર્સન. જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે શોધો. તો આ ટ્રેન એની છત પર એક વાંદરો એટલે કે મંકી છે, અને આ મંકી ટ્રેન એની વિરુદ્ધ દિશામાં કેટલા વેગથી ગતિ કરે છે? 18 km/h ની ઝડપથી ગતિ કરે છે. હવે જો અહીંયા સમજો. હવે તમને આ ટ્રેનની ઝડપ છે એ કોની સાપેક્ષે થશે? તો આ ટ્રેનની ઝડપ છે એ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. આ વાંદરાની જે ઝડપ છે એ કોની સાપેક્ષે તમને આપી છે? તો ટ્રેન એની સાપેક્ષે 18 km/કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ. તો આ જે વાંદરાની ઝડપ આપી છે કોની સાપેક્ષે આપી છે? ટ્રેનની સાપેક્ષે આપેલી છે. એટલે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ, આ તમને આપેલું છે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેનને આપણે એ વડે દર્શાવી છે. એટલે આ જે થશે, આ જે વેગ એ શું થશે? વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ એટલે VMA થશે. અને આ જે થશે 54 km/કલાક એ ટ્રેન એનો કોની સાપેક્ષે વેગ? P એટલે કે વ્યક્તિની સાપેક્ષે વેગ થશે. તો આ બે વસ્તુ આપણે પહેલાં લખી નાખીએ. તો આપણને આપેલો છે વાંદરાનો કોની સાપેક્ષે વેગ? ટ્રેન એની સાપેક્ષે વેગ આપેલો છે VMA. બોલો, પોઝિટિવ કે નેગેટિવ? ડાબી બાજુ ઋણ x દિશાથી, એટલે -18 km/h. પછી ટ્રેન એનો વ્યક્તિની સાપેક્ષે વેગ, તો ટ્રેન એનો વ્યક્તિની સાપેક્ષે વેગ, ટ્રેન એનો વેગ કોની સાપેક્ષે? વ્યક્તિની સાપેક્ષે. કેટલો? 54 km/કલાક. આપણને શોધવાનું શું કીધું છે? વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે. ઓકે, તો વાંદરાનો વ્યક્તિની સાપેક્ષે વેગ, વાંદરાનો વ્યક્તિની સાપેક્ષે વેગ, વાંદરો એટલે મંકી, વ્યક્તિ એટલે P શોધવાનો છે. હવે આપણને કયો વેગ ખબર છે? વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ ખબર. તો સૂત્ર ત્યાંથી બનાવવાનું, VMA ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VA. આ બંને વાંદરો અને ટ્રેન બંને કોની સાપેક્ષે ગતિ કરે છે? વ્યક્તિની સાપેક્ષે. તો અહીંયા લગાવી દો P, અહીંયા લગાવી દો P. VMA ખબર છે -18. વાંદરાનો વ્યક્તિની સાપેક્ષે વેગ શોધવાનો છે VMP. ઓકે, ટ્રેન એનો વ્યક્તિની સાપેક્ષે વેગ ખબર છે 54. 54 ને આ બાજુ લઈ નાખો તો VMP ઇઝ ઇક્વલ ટુ -18 પ્લસ 54. તો VMP કેટલા થશે? 36 km/h. આને મીટરમાં ફેરવીને લખો તો VMP ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 5/18 = 36, 10
મીટર પર સેકન્ડ થશે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ, જેમાં આપણે કીધું છે કે એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનો એટલે કે વાયુને બહાર કાઢી રહ્યું છે. તો જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનો એટલે કે વાયુની ઝડપ કેટલી હશે? ઓકે, હવે જો તમને આવડતું હોય તો વિડીયો સ્ટોપ કરો અને જાતે આ ઉદાહરણને સોલ્વ કરો. ત્યાં સુધી હું આકૃતિ દોરી નાખું. ઓકે, સમજો. વીપી રોકેટ. ચલો પહેલેથી રકમ વાંચો. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. ઓકે, અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું હતું. જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે આ દહન ઉત્પાદનોનો ઝડપ કેટલી થાય? આ જે વાયુ છે ને, વાયુ એને આપણે ગેસ કહી દઈએ. આને આપણે ગેસ, વાયુ, બરોબર છે. આ જેટ, અને અહીંયા આપણે લઈ લઈએ પર્સન, એને આપણે કહી દઈએ પી. હવે જેટ પ્લેનની ઝડપ કેટલી આપી છે સમજો. જેટ પ્લેનની ઝડપ આપી છે આપણને 500 કિલોમીટર પર અવર. બોલો આ કોની સાપેક્ષે થશે? તો તમે ભાઈ જેટ પ્લેનને ઉડતું જોઈ રહ્યા છો ને, તો આ કોની સાપેક્ષે થશે? વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. 1500 કિલોમીટર પ્રતિ કલાક એ શું આપેલું છે? તો 1500 કિલોમીટર 1500 કિલોમીટર પર અવર એ જેટ પ્લેનની સાપેક્ષે જેટ પ્લેનમાંથી બહાર નીકળતા વાયુ એટલે કે ગેસની ઝડપ આપેલી છે. એટલે 1500 કિલોમીટર પર અવર એ શું થશે? વિથ રિસ્પેક્ટ ટુ જેટ પ્લેન. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ જેટ પ્લેનને આપણે જે વડે દર્શાવી દઈએ. શોધવાનું શું કીધું છે આપણને? શોધવાનું કીધું કે જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી થાય. ચલો પહેલા કઈ કઈ વસ્તુ આપી છે નોટ ડાઉન કરી દઈએ. વ્યક્તિની સાપેક્ષે, વ્યક્તિ પીની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ, તો વી જે પી કેટલો? 500 કિલોમીટર પર અવર. હવે ગેસ, વાયુ, ગેસને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો ગેસને જી વડે દર્શાવી દઈએ. ગેસનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ, જેટ પ્લેનની સાપેક્ષે વેગ. કોનો વેગ? ગેસનો. કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. વી જી જે કેટલો? ભાઈ અહીંયા ધ્યાન આપજો, આ ભૂલ ના થવી જોઈએ. આ ઉગમ બિંદુ, ઉપરની દિશાને આપણે ધનવાય લઈ લઈએ, નીચેની દિશાને ઋણવાય લઈ લઈએ. બરોબર, પરસ્પર વિરુદ્ધ દિશા હોય એટલે એક પોઝિટિવ એક નેગેટિવ ધારી જ લેવાનું. તો -1500 કિલોમીટર પર અવર. આપણે ગેસનો કોની સાપેક્ષે વેગ શોધવાનો છે? વ્યક્તિની સાપેક્ષે વેગ. તો ગેસનો વ્યક્તિની સાપેક્ષે વેગ વીજીપી. હવે તમારું બોલો સૂત્ર ક્યાંથી બનશે? આ ત્રણ વસ્તુ છે, સૂત્ર ક્યાંથી બનાવવાનું નક્કી કરો. ચલો 1 2 3 ખબર પડી ગઈ ને? અહીંથી બનશે. હું શોર્ટમાં લખું છું. હવે વીજી જે બરાબર શું થશે? વીજી માઇનસ વીજે. આ બંને રોકેટ અને ગેસ બંને કોની સાપેક્ષે ગતિ કરે છે? વ્યક્તિની સાપેક્ષે. પાછા પી લગાવી દો. ઓકે, વીજી જે કેટલા છે? -1500. વીજીપી આપણે શોધવાના છે. વીજેપી કેટલા છે? 500. તો -1500 આ બાજુ લાવો 500 +500 વીજીપી. તો
તો VGP કેટલા થશે? -1500, 500 -1000 કિલોમીટર પર અવર. મીટર પર સેકન્ડમાં ફેરવી નાખજો. તો અહીંયા શું થશે? આ જમીન પર ઉભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતા ગેસનો વેગ જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં કેટલો હશે? તો જમીન પર ઉભેલા વ્યક્તિ દ્વારા, નિરીક્ષક દ્વારા, અવલોકનકાર દ્વારા આ ધુમાડાનો, આ ગેસનો વેગ જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં કેટલો હશે? 1000 કિલોમીટર પ્રતિ કલાક. માઇનસ છે એટલે જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાક હશે. એટલે આ જે વ્યક્તિ છે ને એ વ્યક્તિને આ જેટ પ્લેનમાંથી ગેસ જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બહાર આવતો હોય ને એવું અનુભવાશે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો બીજું એક બહુ જ સરસ ઉદાહરણ જોઈએ, જેમાં તમને કીધું છે કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? ઓકે, રકમ હું સમજાવી દઉં તમને. તમને કીધું કોઈ એક રાજમાર્ગ એટલે કે રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. એટલે એક રસ્તા પર આગળ ચોરની કાર છે, પાછળ પોલીસની કાર છે. હવે પોલીસની કારની ઝડપ આપણને આપેલી છે 30 કિલોમીટર પર અવર આપેલી છે અને ચોરની કારની ઝડપ આપેલી છે 192 કિલોમીટર પર અવર આયલા. હવે ચોરની કાર 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, પોલીસની કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી છે. આ ઝડપે તો ક્યારેય પોલીસ આ ચોરને પકડી શકશે નહીં. એટલા માટે શું કરે છે કે આ પોલીસની કાર કે વાનમાં બેઠેલ પોલીસવાળો એની બંદૂકમાંથી એક ગોળી છોડે છે, જેનો વેગ કેટલો છે? તો જેનો વેગ છે 150 મીટર પર સેકન્ડ. હવે કોની સાપેક્ષે વેગ છે ને એ આપણને ખબર પડવી જોઈએ. તો આ ચોર એ કોની સાપેક્ષે? આ ચોરની કારનો જે વેગ છે અથવા ચોરની કારની ઝડપ છે કોની સાપેક્ષે? તો હું અહીંયા લખી નાખું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે જી. આ પોલીસની કાર છે એ પણ કોની સાપેક્ષે ગતિ કરે છે? તો આ જે 30 કિલોમીટર પ્રતિ કલાક છે એ હું લખી નાખું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે ગોળી શેમાંથી છોડવામાં આવે છે? બંદૂકમાંથી. બંદૂક કોને પકડેલી છે? પોલીસવાળા. એમ પોલીસવાળો ક્યાં છે? પોલીસની ગાડીમાં છે. તો આ જે 150 મીટર પર સેકન્ડ છે એ કોની સાપેક્ષે વેગ થયો? તો વિથ રિસ્પેક્ટ ટુ પોલીસની કારની સાપેક્ષે. પોલીસની કારની સાપેક્ષે બુલેટનો વેગ થયો 150. એટલે પોલીસની વાન એને આપણે પી વડે દર્શાવ્યું છે. ઓકે દોસ્તો, ચલો આટલી ખબર પડી ગઈ છે. એમાં તમને શોધવાનું શું કીધું? આ ગોળી જ્યારે ચોરની કારને અથડાય ત્યારે એની ઝડપ કેટલી હશે? એટલે તમને એવું શોધવાનું કીધું છે કે બુલેટનો ચોરની કારની સાપેક્ષે વેગ કેટલો? બરાબર, ચોરને આપણે થીપ કહીએ છીએ પણ અમે ચોરની કારને હું સી વડે દર્શાવું છું, સી વડે. બરાબર છે. પોલીસની કારને પી વડે દર્શાવીએ, ચોરની કારને આપણે સી વડે દર્શાવીએ છીએ અને બુલેટની ઝડપને આપણે શેના વડે દર્શાવીએ? તો બુલેટની ઝડપને આપણે બી વડે દર્શાવી દઈશું. ઓકે, તો તમને શોધવાનું કીધું છે કે આ જ્યારે બુલેટ ચોરની કારને અથડાય ત્યારે તેની ઝડપ કેટલી હશે? એટલે VBC. બરાબર છે. ચોરની કારને આપણે સી વડે, પોલીસની કાર પી વડે, બુલેટને આપણે બી વડે દર્શાવીશું. અહીંયા બી લખી નાખું. ચલો, હવે આટલી માહિતી તમારા જોડે છે. વિડીયો સ્ટોપ કરો, જાતે પ્રયત્ન કરો. VBC શોધવાનું છે તમારે. ઓકે, 1 2 3 સ્ટોપ, સ્ટાર્ટ. હું સ્ટાર્ટ કરું છું. પહેલાં તો હું લખી નાખું બધી જે વસ્તુઓ છે ગુજરાતીમાં લખવું એટલે કે તમને ખબર પડે. તો સૌથી પહેલાં આપણને આપેલો છે બુલેટનો એટલે ગોળીનો. બુલેટનો પોલીસની કારની સાપેક્ષે વેગ. બુલેટ એટલે આપણે બી, પોલીસની કાર
એટલે પી વી બી પી કેટલો આપેલો છે 150 મીટર પર સેકન્ડ. હવે પોલીસ કાર નથી કહેતા આપણે, પોલીસનો જ કહી દઈએ છીએ. પોલીસનો વેગ કેટલો? પોલીસનો જમીનની સાપેક્ષે વેગ, તો પોલીસ પી જમીનની સાપેક્ષે જી. ઓકે, કેટલો આપેલો છે 30 કિલોમીટર પર અવર. અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવો હોય તો 30 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. તો વીપીજી કેટલા મળે છે તમને? 30 ગુણ્યા 5 150/18 આપણને મળે છે 8.33 મીટર પર સેકન્ડ. કેમ મારે મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે યાર? કારણ કે અહીંયા બુલેટનો વેગ આપણને મીટર પર સેકન્ડમાં આપ્યો છે. ચલો હવે કારનો, ચોરનો જમીનની સાપેક્ષે વેગ. તો ચોરનો જમીનની સાપેક્ષે એટલે ચોર એટલે સી જમીનની સાપેક્ષે વીસીજી કેટલો આપેલો છે 192 કિલોમીટર પર અવર. ચલો મીટર પર સેકન્ડમાં ફેરવો 192 ગુણ્યા 5/18 192 ગુણ્યા 5/18 53.33 વીસીજી તમને મળી ગયા 53.33 મીટર પર સેકન્ડ. ચલો હવે આવડે કે ના આવડે? અહીંથી વિડીયો સ્ટોપ કરો. શોધવાનું શું છે આપણે? બુલેટનો ચોરની સાપેક્ષે વેગ, ચોરની કારની સાપેક્ષે વેગ. હું શોર્ટમાં લખું છું ચોરની સાપેક્ષે વેગ એટલે VBC. તો VBC એટલે શું લખાય? VB માઇનસ VC. બુલેટ કોની સાપેક્ષે ગતિ કરે? જમીન. કાર, ચોરની કાર કોની સાપેક્ષે ગતિ કરે છે? જમીનની સાપેક્ષે. કઈ કઈ વસ્તુ છે જો? VCG છે કેટલા છે? 53.33 છે. VBG નથી તો તમારી જોડે શું છે? ધ્યાન આપજો. તમારી જોડે છે આ રહ્યું VBP. બુલેટનો પોલીસની સાપેક્ષે વેગ છે. તો VBP શું લખાશે? VB માઇનસ VP. બરોબર છે. આ બંને કોની સાપેક્ષે? VB ઓકે માઇનસ VP. આ બંને કોની સાપેક્ષે ગતિ કરે? જમીનની સાપેક્ષે. તો આ બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે ને. જ્યારે અહીંયા ગોળી અથડાશે ત્યારે પણ બંને જમીનની સાપેક્ષે. ગોળી અને ચોરની કાર બંને જમીનની સાપેક્ષે ગતિ કરતા હશે. અહીંયા પણ ગોળી અને પોલીસ બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે. VPG VBP કેટલા છે? 150 છે. VBG આપણે શોધવાના છે. બરોબર છે. VPG કેટલા છે? તો VPG છે આપણે મીટર પર સેકન્ડમાં લેવાના છે 8.33 છે. અને આ બાજુ લાવો તો VBG કેટલા થશે? 8.33 આ બાજુ આવે એટલે 150 પ્લસ 8.33 એટલે VBG થયા 158.33 મીટર પર સેકન્ડ. તો ઉપરના સૂત્રમાં આપણે કિંમતો જ મૂકવાની. VBG કેટલા મળે? 158.33 ઓછા VCG માઇનસ 53.33 ગયા. બરાબર. 158માંથી 3 બાદ કરીએ તો 58માંથી 3 બાદ કરીએ તો 55 રહેશે ને. 55માંથી 50 બાદ કરી દઈએ. VBC 105 મળે છે. ચેક કરી લો તો જરા. 158 ઓછા 153 158 ઓછા 153. બે કેલ્સી ક્યાંથી? ખોટું ક્યાંથી આવી ગયું? સોરી 158 ઓછા 53 કરવાના છે ને હું તો. હા 105 રાઈટ છે. 105 મીટર પર સેકન્ડ. તો જ્યારે આ ગોળી ચોરની કારને અથડાશે ત્યારે તેનો વેગ કેટલો હશે? 105 મીટર પર સેકન્ડ. ઓકે.